માળી સમાજ વડોદરા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપવામાં આવ્યું. સ્વચ્છતાના વિષયને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા ન્યાય મંદિર ફરતે ગ્રીલ લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને લઈ વર્ષોથી ન્યાય મંદિર ફરતે ફૂલો વેચી જીવન નિર્વાહ કરતા લોકો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. હાલમાં ન્યાય મંદિર ફરતે ગ્રીલ લગાડવાનું ચાલ્યું છે. ત્યાં ન્યાય મંદિરના ફૂટપાથ પર 22 જેટલા અરજદારો ગાયકવાડના સમયથી છૂટક ફૂલો ખુલ્લો વેચાણ કરીને પોતાનું કુટુંબ ભરણ પોષણ કરે છે. જેથી આ ગ્રીલ લગાડવાથી અમારી રોજીરોટી ન છીનવાઈ જાય અને અમારો ધંધો બંધ ન થાય તે માટે હાલમાં ગ્રીલ લગાડવામાં આવે છે. તે માટે આવવા જવા માટે ગેટ બનાવી થોડી જગ્યા આપવામાં આવે અને ભવિષ્યમાં પાલિકા દ્વારા હેરાનગતિ ન થાય તેવી રજૂઆત મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ દ્વારા ગાયકવાડી સમયની આવતી પણ સાથે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. એટલું બધું અમે બંધ કરીએ. બંધ કરીને પછી ન્યાય મંદિરમાં રેનોવેશનની કામગીરી પણ ચાલુ કરવાની છે, કારણ કે આટલી મોટી ઇમારત છે ને સાચવવું પડે. એને આ જે ગંદકી થાય છે ને દૂધવાળા મોહલ્લા તરફથી થાય છે, ત્યાં લોકોની એક પણ દુકાન નથી. તો સાહેબ કહ્યું ત્યાં આગળ બીજી બાગીચરને ફૂલો વેચવાની પરમિશન આપો તો ઓટોમેટિક ચોખ્ખાઈ જળવાશે, કારણ કે ગ્રીલો લગાવવાથી કોઈ ગંદકી રોકાવાની નથી. ઉતરનારા તો 2 ફૂટથી વધારે 3 ફૂટની પિચકારી મારી હતી સાહેબ. સમજો આવવાનો વિષય એવો છે, પાપડી વેવગું ઈયળ બફાય એવી પૂર્ણ શક્યતા હતી. ન્યાય મંદિર ચોખ્ખાઈના બહાને જે ગ્રીલો લગાવવામાં આવે છે એનો વાંધો હતો નહીં ને છે પણ નહીં, પણ એના કારણે 150 વર્ષથી એટલે 7 પેઢીથી જે માળી સમાજ ત્યાં આગળ ફૂલ વેચે છે, એ જૂની પાવતીઓ પર અમારે આઝાદી પહેલાની પાવતીઓ અમારી પાસે છે, એટલે 7 પેઢીથી ફૂલ વેચે છે. અને આપ જાણો છો કે જ્યાં ફૂલ વેચે ત્યાં ચોખ્ખાઈ રાખવી પડે. એ જગ્યા ઉપરાંત પણ આ માળી સમાજ ત્યાં ચોખ્ખાઈ રાખી અને ફૂલ વેચતા હતા, પણ જે ગ્રીલો સદંતર બંધ કરી દેવામાં આવી એટલે અંદર અવર જવાનો રસ્તો સદંતર બંધ કરી દેવામાં આવ્યો. જે માટે અમે ધ્યાન દોરવા માટે આવ્યા કે સાહેબ આ સમાજને અન્યાય ન કરો, ચોખ્ખાઈ હતું અને હવે રહેશે, પણ ત્યાં આગળ અવર જવર માટે તમે 2 ગેટનું નિર્માણ કરો જેથી એમને સુગમતા રહે. માટે અમને કમિશનર સાહેબે બાહેધરી આપી છે અને આપણા જે દમણ અધિકારી છે અને વોર્ડ ઓફિસરને તાત્કાલિક ધોરણે ત્યાં મોકલી અને એનું સુખદ સમાધાન થશે એવું અમને પૂર્ણ વચન આપેલ છે. જે પાવતીઓ છે લગભગ 100-150 વર્ષ જૂની પાવતીઓ પણ છે, અને જે અમારા માળી સમાજ ત્યાં ફૂલોનો વેપાર કરે છે, વર્ષોથી કરે છે. ગાયકવાડ શાસન હતું ત્યારથી અમારું ત્યાં વેપાર ચાલે છે. અમને તો અત્યારે એવું લાગે છે ગાયકવાડ શાસન હતું અમારા માટે સારું હતું, કેમ કે બધી રીતે અમને સહાયતા મળતી હતી. કોર્પોરેશન અમારા સમાજ ઉપર અત્યાચાર કરે છે એવું અમને લાગી રહ્યું છે, કેમ કે જ્યાં જ્યાં ફૂલોનો વેપાર થઈ રહ્યો છે ત્યાંથી અમને ખસેડવામાં આવે છે. અમારી માંગ અત્યારે એ જ છે કે તમે ગ્રીલ લગાડો, અમને ના નથી, પણ ત્યાં આગળ એક નાનો ગેટ 4 થી 5 ફૂટનો ગેટ મૂકી આપો, એ જ અમારી માંગ છે, જેથી કરીને અમારા જે આ 22 પરિવારનું જે ગુજરાન ચાલી રહ્યું છે એ ચાલતું જ રહે. ગેટ મારવાથી જે કંઈક એની દેખરેખ કરવાની છે એ અમારા સમાજના અને અમે લોકો જવાબદારી લેવા માટે તૈયાર છે. હું સંજયભાઈ માળી, વડોદરા માળી સમાજ પ્રમુખ.